चकास्ते चेत स्वभावाय भावाय सर्वभावांतर्छिदे अज्ञानतिमिरांधा नाम ज्ञाना जन सलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरुवे नमः। आत्मा ज्ञानम स्वयं ज्ञानम ज्ञानाद अन्यत करोति किम परभावस्य कर्तात्मा मोहोयम व्यवहारिणम। मंगलमय मंगलकरण वीतराग विज्ञान नमुता ही जाते भय अरिहंतादि महान। ओम नमः सिद्धेभ्य नमः सिद्धेभ्य नमः सिद्धेभ्य। हमणा આપણે સૌ કોઈ ઇષ્ટોપદેશ પરમગમમાં ગાથા 45, 46, 47 ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રીનું પ્રવચન સાંભળ્યું। આ મહાવીર પરમાત્માના શાસનમાં કુંકુનાચાર્ય ભગવાનની આમનાયમાં પૂજ્ય ગુરુદેવ શ્રીના અવતરણથી આપણને સૌને ભેદ જ્ઞાનની કળા જે સહજતાથી ઉપલબ્ધ થઈ છે તે ખરેખર એક આશ્ચર્યકારી ન કલ્પી શકાય। જાણે સાક્ષાત તીર્થંકર પરમાત્માનું સાનિધ્ય હોય અને ભેદ જ્ઞાનની વિધિ જે રીતે સમજાવે એવી રીતે પૂજ્ય ગુરુદેવ શ્રીના મુખારવિંદથી આપણે ભેદ જ્ઞાનની વિધિના નિધાન આપણને જે મળ્યા છે થોડોક શાંતિથી વિચાર કરીએ તો ગુરુદેવ શ્રીના એક પ્રવચનની અંદરમાં આખા જૈન શાસનનો સાર આવી જાય છે કે અનાદિકાળથી જીવ ક્યાં ઉભો રહી ગયો છે અને એનું અસલી સ્વરૂપ શું છે। અસલી સ્વરૂપને ભૂલીને જે જગ્યાએ એણે પોતાપણું કર્યું છે એ ભ્રાંતિ છે, એ સંસાર છે અને નિજ સ્વભાવની અંદરમાં નિજ સ્વરૂપની અંદરમાં જોવે, એની સામું જોવે તો આનંદના સમુદ્ર ફાટી નીકળે, આનંદનો ધોધ ફાટી નીકળે એવી અદ્ભુત વ્યવસ્થા પૂજ્ય ગુરુદેવ શ્રીના કારણે આપણને સ્પષ્ટ થઈ છે। અત્યારે આપણે પૂજ્ય ગુરુદેવ શ્રીનું જે પ્રવચન સાંભળ્યું એમાંથી જ કેટલાક અંશો લઈએ તો શરૂઆત ગુરુદેવ એમ કરે છે કે બહુ ટૂંકામાં ભગવાન આત્મા પૂદગલ કો નિજ જાનકર, બસ આટલી જ વાત છે પોતે ભગવાન આત્મા, પરિપૂર્ણ પરમાત્મા। જો ગુરુદેવ શ્રીનું પ્રવચન શરૂઆત ક્યાંથી થાય છે? ભગવાન આત્મા। આ એક ગુરુદેવની એક એવી અદ્ભુતતા છે, એવી અલૌકિકતા છે કે સૌથી પહેલા તો તું ભગવાન આત્મા છું તું નક્કી કર, તું છો ભગવાન આત્મા। તે શું કર્યું એ વાત જડી દે, એ વાતને એક તરફ રાખીએ તો તું છો ભગવાન આત્મા। સૌથી પહેલી વાત તો એ છે કે ભગવાન આત્મા પૂદગલ કો નિજ જાણકર, પોતાને ભગવાન આત્મા ન જાણીને, ભગવાન આત્મા ન માનીને, હું ભગવાન છું એવો વિશ્વાસ ન કરીને શું કર્યું તો કે જે સંયોગમાં મળ્યું હતું પૂદગલ આદિ એને નિજ જાણકર, પોતાના ઉપયોગમાં રાગને પોતાનો જાણીને। ભાઈ પોતાની પાસે છે તો ઉપયોગ, એની પાસે ઉપયોગ છે અને એ ઉપયોગની અંદરમાં પોતાને ન જાણીને રાગને જાણ્યો। એટલે જે ઉપયોગની અંદરમાં આત્મા પણ જણાય છે અને જે ઉપયોગની અંદરમાં રાગ પણ પ્રતિબિંબિત થાય છે, એવા બે જણાય છે એમાંથી એકને પોતાનો ન જાણીને અને બીજાને પોતાનો જાણીને, તો જે પોતાનું નથી એને પોતાનું જાણ્યું તેનું નામ સંસાર છે અને જે પોતાનું છે એને પોતાનું જાણે તેનું નામ સમ્યક જ્ઞાન છે। વાર્તા આટલી ટૂંકી છે, વિસ્તાર કાંઈ છે નહીં, આટલો જ વિસ્તાર। એણે એક ભૂલ શું કરી કે ઉપયોગની અંદરમાં એણે પોતાને ન જાણ્યું। જણાતો તો પોતે પણ એ ભગવાન આત્માને જ્ઞાન ઉપયોગની અંદરમાં નાયક જણાતો હતો, પરમાત્મા જણાતો હતો અને એ જ ઉપયોગની અંદરમાં એની સ્વચ્છતાને કારણે, જ્ઞાનની સ્વચ્છતાને કારણે રાગ પણ જણાતો હતો। તેણે પોતાને ન જાણીને પૂદગલ કો નિજ જાણકર, જે વસ્તુ જે જણાણી એને પોતાની માની લીધી। જે પોતાનો ભગવાન આત્મા પણ ત્યાં જણાતો તો એની સામું ન જોયું, એની સામું લક્ષ ન કર્યું અને જે પોતે ન હતો, પોતાનું ન હતું એને પોતાનું જાણી લીધું। એણે કલ્પના કરી કે આ હું છું, હું રાગી છું, હું દ્વેષી છું, હું સંસારી છું, એવી એણે કલ્પના કરી। તો શું થયું તો કે પોતાના ઉપયોગમાં રાગને પોતાનો જાણીને અજ્ઞાની રાગમાં રમે એ પૂદગલ, એ પૂદગલ પોતે પૂદગલ થઈ ગયો, રાગમાં રમ્યો તો એ પૂદગલ।
છે ચેતન, છે ભગવાન આત્મા, છે પરિપૂર્ણ પરમાત્મા. એમાં એણે પોતાને ન જાણીને, પરને પોતાનું જાણીને, પૂતગલને પોતાનું જાણીને, પૂતગલને પોતાનું માનીને શું થયો? તો કે પૂતગલ થઈ ગયો. બસ હું પૂતગલ, હું શરીર, હું પ્રકાશ, હું આ કર્મનો ઉદય મને. તો એને પોતાને જળ માની લીધો. હતો પોતે ચેતન, છે તો ભગવાન આત્મા. એ તું માન કે ન માન, એનાથી વસ્તુ વ્યવસ્થાની અંદરમાં કાંઈ ફરક નથી પડતો. હવે સાચું માનીશ તો મોક્ષ માર્ગ, અને ખોટું માનીશ તો સંસાર માર્ગ. તો વાત તો આટલી છે. વાત ફક્ત જાણવાની અને માનવાની છે, કરવાની નથી. જૈન દર્શનની અદ્ભુતતા એ છે કે તું બનાવેલો ભગવાન છું, તારા ભગવાન બનવાનું નથી. છે પોતે ભગવાન આત્મા, એવું ન જાણીને, એવું ન માનીને. હવે તું માન કે હું પૂતગલ છું, તો પૂતગલ થઈ નથી જતો, અને ભગવાન પણ હું છૂટી જતું નથી. એક થાય છે શું કે એને માન્યું કે હું આ શરીર તે હું છું. હવે એ પૂતગલને પોતાનું જાણ્યું તો એ પૂતગલ રૂપ થયો નહીં, અને ચેતન રૂપ હતો એ મટ્યો નહીં. તો થયું શું? તો કે એને ભ્રાંતિ થઈ. એને પૂતગલ રૂપ પોતાને માનતા એ પૂતગલ રૂપ થઈ નથી જતો, અને ચેતન રૂપ છૂટી નથી જતો. તો જેવો પોતે નથી એવો પોતાને માન્યો તો એ ભ્રાંતિ થઈ. એ ભ્રાંતિનું નામ સંસાર છે. આનાથી વિશેષ કાંઈ પણ એનામાં ઘટતું નથી. એમ માને કાંઈ પણ, સમજે કાંઈ પણ, વિકલ્પ ગમે તેવાઓ કરે. એને અનેક કલ્પનાઓ ગુરુદેવ ઘણું સ્પષ્ટ કર્યું છે. શું કર્યું છે જોઈએ આપણે. પરમાણુમાં ક્યાં રમે છે? ઉપયોગ ભૂ ભગવાન આત્મા પોતાના જ્ઞાનાદી વેપારમાં, રાગમાં રમે છે. પોતાનો જ્ઞાનાદી વેપાર, જાણવાનો પોતાનો વેપાર છે, અને એ રમે રાગની અંદરમાં. રાગમાં એકત્વ કરે, હું રાગી છું એવું એકત્વ કરે. એ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ એટલે શું? પોતે ભગવાન આત્માને ન જાણીને, જ્ઞાન ઉપયોગની અંદરમાં પોતાના ભગવાન આત્માને ન જાણીને, પૂતગલને જાણીને, એને પોતાનો માનીને એની અંદરમાં રમે છે, એકત્વ કરે છે. એ મિથ્યાત્વ છે. પણ એવું થઈ નથી જતું. પોતાને જળરૂપ માનતા એ જળરૂપ થતો નથી. ચેતનપણું છોડતો નથી. ચેતન તો ચેતન છે, એ ભગવાન આત્મા તો ભગવાન આત્મા છે. તો થયું છે શું? તો કે કાંઈ જ નથી થયું. એ કાંઈ જ નથી થયું એટલે છૂટવાનો માર્ગ સહેલો છે. જો એને પોતાને જળરૂપ માનતા જો જળરૂપ થઈ ગયો હોત તો વિશ્વની વ્યવસ્થા સમાપ્ત થઈ જાત, વિશ્વ સમાપ્ત થઈ જાત. પણ યુગલજી સાહેબ એમ કહેતા કે વાહરે જड़ तुझे भी जितना धन्यवाद दे उतना कम है, कि अनंत काल के मेरे अनंत विपरीत प्रयत्न के बावजूद भी तूने मेरी एक भी नहीं सुनी. यदि एक समय के लिए भी तूने मेरी सुन ली होती तो आज मेरा क्या हो जाता. તો એને અનંત કાળથી આ વિપરીતતાનો પ્રયત્ન કર્યો, પણ એમાં એ કામયાબ નથી થયો, સફળ નથી થયો. એનું કારણ શું છે કે એ પોતાના ચૈતન્યપણાને છોડતો નથી. હવે એ ચૈતન્યપણાને છોડતો નથી. જ્ઞાન ઉપયોગની અંદરમાં ભગવાન આત્મા જણાય છે, એને લાવવાનો નથી. એને એકત્વ કરવાનું છે કે હું ભગવાન છું એવી સમજણ કરવાની છે, એવી માન્યતા કરવાની છે, એવું જ્ઞાન કરવાનું છે. બસ એ છોડી, અને જ્ઞાન તો થઈ રહ્યું છે. જ્ઞાન ઉપયોગમાં ભગવાન આત્માની મોજૂદગી છે. અદ્ભુતતા તો એ છે કે જે જ્ઞાન ઉપયોગની અંદરમાં પરને જાણીને એમાં તું એકત્વ કરે છે, એ જ જ્ઞાન ઉપયોગની અંદરમાં ભગવાન આત્મા પણ મોજૂદ છે. તો તું જાણે, તું દ્રષ્ટિ ફેરવ. ફક્ત કરવાનું શું છે? એને દ્રષ્ટિ ફેરવવાની છે. કેવી રીતે ફેરવવાની છે એ વિધાન પણ ગુરુદેવશ્રી બતાવે છે. જો પછી ગુલાટ કરીને બસ કરવાનું શું છે? એને ગુલાટ મારવાની છે. હું આ છું તો કે હું આ છું. અત્યાર સુધી તે માન્યું હું આ છું, તો હવે તું માન કે હું પરમાત્મા છું. બસ હું પરમાત્મા છું એટલું જ એને માનવાનું છે. દ્રવ્યદર્શી પ્રકાશની અંદરમાં સોગાનીજીને પ્રશ્ન પૂછે છે મુમુક્ષુ કે સાહેબ, અમે ઘણો પ્રયત્ન કરીએ છીએ છતાં અમારા આત્માની અંદરમાં સ્થિરતા કેમ નથી થતી? તો એમને ઉત્તર આપ્યો કે જે સ્થિર તત્વ છે એમાં તું અહમ કરતો નથી, અને જે અસ્થિર તત્વ છે એનું હું પણ તું છોડતો નથી. પર્યાયી અસ્થિર તત્વ છે એમાંથી તું હું પણ છોડતો નથી, અને ત્રિકાળ સ્થિર તત્વ છે એની અંદરમાં તું હું પણ કરતો નથી. તો કરવાનું શું છે? તો કે હું ત્રિકાળી અપરિણામી કારણ પરમાત્મા છું એટલો વિશ્વાસ કરવાનો છે. હવે આ કાર્ય તને અઘરું લાગે છે અને જેમાં તું કાંઈ કરી શકતો જ નથી, વ્યવસ્થા જ નથી. કારણ કે એ જે જળ પદાર્થની અંદરમાં તું હું પણ કરે છે એ પોતાના દ્રવ્ય ગુણ પર્યાય સંપન્ન છે. એ પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને ક્યારેય છોડતા નથી. એની અદ્ભુત અલૌકિક સ્વતંત્ર સ્વાધીન સત અહેતુકપણાની એની વ્યવસ્થા છે. તો
તો તે તો ખાલી ભ્રાંતિ ઉત્પન્ન કરી, વસ્તુમાં કાંઈ ન થયું. ન સ્વભાવ છૂટ્યો, ન પ્રભાવ તારો થયો, ન પરપદાર્થ તારો થયો, ન સ્વપદાર્થ છૂટ્યો. તો થયું શું? તો કે ખાલી તે એકત્વ કર્યું. માન્યતાની વિપરીતતાનું નામ સંસાર છે. કે પોતાના આત્માને આત્મા ન જાણીને, ચેતનને ચેતન તત્વ ન જાણીને, પૂતગલને પોતાનું માયનું, એનું નામ સંસાર છે. તો આ છૂટતા કેટલી વાર લાગે? હું પરમાત્મા છું એવું જાણે તો છૂટી જાય. તત્સર થયું તો બીજું કઈ નથી. અનાદિકાળથી કર્મનો ઉદય એને છે અને એને કર્મને કારણે સંસારમાં રખડે છે. એ બધી વાર્તાઓ સંયોગની છે, એ વાર્તા આત્માની નથી. બહારમાં સંયોગમાં શું છે, ઉદયમાં શું છે, એની સાથે ચેતન તત્વને કંઈ સંબંધ નથી. ચેતન તત્વ સદાય પોતાથી પરિપૂર્ણ, સંપૂર્ણ, કૃત્ય અનાદિ અનંત ગુણ સંપન્ન પરિપૂર્ણ વસ્તુ વર્તમાનમાં મોજૂદ છે અને જેવી નહીં તેવી છે. અનંત કાળના અનંત વિપરીત પ્રયત્ન પછી પણ જે સ્વભાવની અંદરમાં કાંઈ ઘટ્યું જ નથી, કાંઈ થયું જ નથી, કાંઈ બગડ્યું જ નથી, નિરોધની અંદરમાં જેમાં કાંઈ ઘટ્યું નથી અને મોક્ષ દશામાં જેમાં કાંઈ વધતું નથી, એવું એક રૂપ રહેનારું ચૈતન્ય તત્વ હું છું, એવી જેને ખબર પડે છે અને તત્ક્ષણ મોક્ષ છે. અનુભૂતિ તત્ક્ષણ થાય છે, વાર નથી લાગતી. જો ગુરુદેવ શું કહે છે? ભગવાન આત્મા પોતાના મહાન જ્ઞાન, દર્શન, આનંદ કહે કાયમી અસલી સ્વભાવ છે. હવે તું માન કે ન માન, કાયમ અને અસલી વાસ્તવિક સ્વભાવ એ છે કે મહાન જ્ઞાન, દર્શન, આનંદ એ તારો અનાદિ અનંત સ્વભાવ છે. તું માનતો છે, ન માનતો છે, આ તારી વ્યવસ્થા છે, આ તારો સ્વભાવ છે, આ તું છો. હવે તું જેવો છો એવો તું તને માનતો નથી અને જેવો નથી એવો માને છે. તો જેવો નથી એવો માનતા જેવો છે એ મટી નથી જતો, પણ તને કલ્પના થાય છે કે આ હું છું, તને ભ્રાંતિ થાય છે કે આ હું છું. હવે આંખની અંદરમાં ખરાબી થઈ, ચાંદ બે દેખાય તો શું કરે? એક ચાંદને હટાડે, દ્રષ્ટિ ઠીક કરી લે. દ્રષ્ટિ ઠીક કરી તો ચાંદ તો એક જ છે, બે છે જ નહીં. જળ જળ છે ને ચેતન ચેતન છે. જળ ચેતન નથી થયું ને ચેતન જળ નથી થયું. જળથી ચેતન ઉપજે, ચેતનથી જળ થાય, એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય. આ વ્યવસ્થા છે. એ વ્યવસ્થાને કોણ ફેરવે? તારા લાખ પ્રયત્ન, અનંત પ્રયત્ન, અસંખ્ય કાળના, અનંત પ્રયત્ન વસ્તુ વ્યવસ્થામાં કંઈ ફેર નથી કરી શકતો. તારો જે અસલી સ્વભાવ છે એ મહાન જ્ઞાન, દર્શન, ચૈતન્ય સ્વભાવ, એ ભગવાન આત્મા, એવો તું છો ને એવો તું રહે છે. માનતો એમ રહે છે, ન માનતો એમ રહે છે. નથી માનતો તો એને અમે સંસાર કહીએ છીએ, માને છે તો એને અમે મોક્ષ કહીએ છીએ. તો આની અંદરમાં અનંત બળ લાગે છે, અનંત પુરુષાર્થ લાગે છે એવું છે જ નહીં. તું સ્વભાવને સ્વભાવથી સમજ. ગુરુદેવે બધી જગ્યાએ એક વાત કરી કે વ્યવહારથી વ્યવહારનો નિષેધ કર. એ પ્રવૃત્તિ અને નિવૃત્તિ, શુભ ભાવની પ્રવૃત્તિ અને અશુભ ભાવની નિવૃત્તિ, એ બંને વ્યવહાર લક્ષણ છે. પરપદાર્થનું ગ્રહણ અને પરપદાર્થનો ત્યાગ અને સ્વપદાર્થનું ગ્રહણ, એવો વિકલ્પ, એ પણ વ્યવહાર લક્ષણ છે. તું મૂળભૂત વસ્તુની અંદરમાં આવી જા. વિકલ્પ માત્ર વ્યવહાર છે. હવે એ વિકલ્પની અંદરમાં તું, આટીઘૂટીની અંદરમાં તું રચવચો રહે છે અને તને લાગે છે કે હું હવે આ છોડી દઉં ને આ ગ્રહણ કરું, આ છોડી દઉં ને આ ગ્રહણ. જે તારું છે એ છૂટતું નથી, તારું નથી એનું ગ્રહણ થતું નથી. પરપદાર્થનું ગ્રહણ નથી થતું અને સ્વપદાર્થનો ત્યાગ નથી થતો. રાગનું ક્યારેય ગ્રહણ નથી થતું અને જ્ઞાનનો ક્યારેય ત્યાગ નથી થતો. તો થાય છે શું? કાંઈ જ તો નથી થતું અને કાંઈ જ નથી થતું, એમ છતાં હું આ કરું, આ કરું, આ કરું. એ જ અજ્ઞાન છે, જેમ સકટનો ભાર સ્વાંતા. આ અનાદિકાળની જીવની પરિસ્થિતિ રહી છે. તો એનો ઉપાય ગુરુદેવ શ્રી આપણને સ્પષ્ટ કરે છે કે ભાઈ તું તારા સ્વભાવને જો. તારો સ્વભાવ કેવો છે? તો કે ભગવાન આત્મા. સૌથી પહેલા તો તું ભગવાન આત્મા છે એવું નક્કી કર. ભગવાન આત્મા. જો પહેલો પેરેગ્રાફની શરૂઆત એ ભગવાન આત્માથી, બીજા પેરેગ્રાફની શરૂઆત એ ભગવાન આત્મા. પોતાના મહાન જ્ઞાન, દર્શન, આનંદ, કાયમી અસલી સ્વભાવ છે એને ભૂલી બસ આ અસલી સ્વભાવ છે એને ભૂલી વર્તમાન જ્ઞાન દર્શનના પરિણામમાં, ભાવમાં, ઉપયોગમાં, કર્મ તરફના પૂતગલ મારા એવો રાગ કરીએ, રાગમાં રમે, એને પૂતગલ સંગ નહીં છોડે. કારણ કે તું રમે છે પરમાં, એ પર તને સંગ નહીં છોડે, એટલે એ સંગ નહીં છોડે, એટલે તું છોડીશ નહીં માટે તને છોડશે નહીં. તું છોડી દે તો એ છૂટા પડ્યા છે, એ તારામાં આવ્યા જ નથી, એને તારું કાંઈ કર્યું જ નથી, એને તારામાં કાંઈ પ્રવેશ કર્યો જ નથી, એને તારું કાંઈ બગાડ્યું જ નથી. કર્મનો ઉદય તને છે જ નહીં ભાઈ, એ નો કર્મનો ઉદય છે. હવે તું એને માને છે મારો ઉદય છે. બહારના સંયોગોની જે કાંઈ પણ વ્યવસ્થા છે એને આત્માની સાથે શું સંબંધ છે? ગુરુદેવ કે દ્રવ્યનો આત્માનો સંયોગ એટલે
સમય સમય ઉત્પન્ન થતી પર્યાય, બસ એટલો જ એને સંયોગ છે, એટલો જ એને ઉદય છે. એની બહાર એનો કોઈ ઉદય છે જ નહીં. તું એક વખત સ્વભાવને જો, કેવો છે તારો સ્વભાવ. પૂતગલ સંગ નહીં છોડે, પોતે પૂતગલનો સંગ છોડતો નથી, માટે પૂતગલ સંગ નહીં છોડે. તું છોડતો નથી, માટે નહીં છોડે, તું એને પકડી રાખે છે, તો એ તારો સંગ નહીં છોડે. કરવાનું શું છે તારે? એને તમને પકડ્યા જ નથી, એ તારામાં આવ્યા જ નથી, એનો પ્રવેશ તારામાં છે જ નહીં. અજ્ઞાનથી, ભ્રાંતિથી તારા સ્વભાવને ન જોઈને, તારી વ્યવસ્થાને તું ન માનીને, અસલી સ્વભાવને ન જોઈને, સંયોગને પોતાના માનીને દુઃખી થાય છે. સુખી થવાનો ઉપાય શું છે? તો કે જેવો છું, સોગાનીજી કે મેં અસંગી હું એસા માન લે તો તું સુખી હે. કઈ થતું એને પોતાના ત્રિકાળ ધ્રુવ તત્વની અદભુતતા અને અલૌકિકતા એને સમજાતી જ નથી, એની મહિમા જ એને નથી આવતી. અને સંયોગની અંદરમાં એ આવ્યા તો સારું, એ ગયા તો તકલીફ. આ અનુકૂળતા અને પ્રતિકૂળતાની એને ભ્રાંતિ થઈ છે. પર પદાર્થની અંદરમાં અનુકૂળતા પ્રતિકૂળતા નામની કોઈ વ્યવસ્થા જ નથી. એને પોતાને ગમે તો અનુકૂળ, ન ગમે તો પ્રતિકૂળ. એની ભ્રાંતિ અને કલ્પના છોડીને આની અંદરમાં કાંઈ જ નથી. ભગવાન આત્મા પોતાની વર્તમાન પર્યાય ઉપયોગ વેપારમાં રાગાદીમાં રમે. રાગ શબ્દે બધા કસાય ભાવ, બધા એ રાગમાં રમે, તે પૂતગલમાં જ રમે છે. પૂતગલ કોની જાણ કર, એ રાગાદીને પોતાના જ્ઞાન સ્વરૂપમાં પોતાના માની, પોતાના જાણી પૂતગલમાં રમે છે. આટલી એ રમે છે પૂતગલમાં. હવે રમી શકતો નથી. ભ્રાંતિની અંદરમાં, માન્યતાની અંદરમાં, સમજણની અંદરમાં, એટીટ્યુડની અંદરમાં, અભિપ્રાયની અંદરમાં આ મારા છે, એનું નામ સંસાર છે. હું પરમાત્મા છું, હું ભગવાન આત્મા છું, એ માને તો એનું નામ મોક્ષ માર્ગ છે. તો વ્યવસ્થા કેટલી સરળ છે, કાંઈ જ બેગડું નથી, કાંઈ જ થયું નથી, અને છતાં એને અઘરું શું કામ લાગે છે? કારણ કે એ વ્યવહાર અને નિશ્ચય એ સાચું એવું એ માનતો નથી. આ પણ તો છે ને, આ પણ તો છે ને. અરે પણ કોને છે? ક્યાં છે? કર્મ આત્માને છે? કર્મનો ઉદય આત્માને છે? તો ચેતનની ચેતનતા ક્યાં જશે? આ શરીરનો ઉદય આત્માને છે? અરે શરીર સ્વતંત્ર જડ પર પદાર્થ છે, અલગ દ્રવ્ય છે, અલગ સત્તા છે, અલગ વૈભવ છે. એનો એ પૂતગલને ચેતનની સાથેનો સંબંધ શું છે? ભિન્ન દ્રવ્ય, ભિન્ન સત્તા, ભિન્ન વૈભવ, ભિન્ન દ્રવ્ય ગુણ પર્યાય. એકબીજાની અંદરમાં કોઈ આદાન પ્રદાનની કોઈ વ્યવસ્થા નહીં, કોઈ કર્તા કર્મની વ્યવસ્થા નહીં, કોઈ કારણ કાર્યની વ્યવસ્થા નહીં. અને પોતાની કલ્પનાથી એની અંદરમાં હું પણ માનીને દુઃખી થાય છે. કરવાનું એને શું છે? તો કે સોમાં એકત્વ. સોમાં એકત્વ એટલે હું પરમાત્મા છું એટલો વિશ્વાસ. જે પોતાને હું પરમાત્મા છું એવું માને છે, એ પરમાત્મા થયા વિના રહેતો નથી. જેને પરમાત્મા થવું છે પણ પરમાત્મા નથી થતો. કારણ કે હું પરમાત્મા થવું છે એવો અભિપ્રાય પરમાત્મા છું એનો નિષેધ કરે છે, ત્યારે પરમાત્મા થવાનો અભિપ્રાય તૈયાર થાય છે. પોતાને પામર માને છે ત્યારે પરમાત્મા થવાનો અભિપ્રાય. પણ એ પરમાત્મા થવાય કેવી રીતે? એનું જે વિધાન છે કે હું પરમાત્મા છું એવું માન, તો પર્યાયમાં પરમાત્મા થઈ જાય. કારણ કે હું પરમાત્મા છું એમ કહેનાર પર્યાય છે. હું ભગવાન આત્મા છું એમ કહેનાર પર્યાય છે. અને જે પર્યાય એમ કહે છે કે હું ભગવાન આત્મા છું, એ ભગવાન આત્મા છે, એ પર્યાય નથી. તમે એને પૂછો પર્યાય કોણ છે? તો કે પરદ્રવ્ય. એ પર્યાય એમ કહે છે કે પર્યાય પરદ્રવ્ય છે. જે પર્યાય એમ કહે કે હું ભગવાન આત્મા છું, એનું નામ પર્યાય છે. અને જે પર્યાય એમ કહે કે મારે ભગવાન આત્મા થવું છે, એનું નામ પર છે. પૂતગલ કો નિજ જાણકારી રાગાદીને પોતાના જ્ઞાન સ્વરૂપમાં પોતાના માની, પોતાના જાણી. આ શ્લોકો તો બહુ ટૂંકામાં સાર અને અસાર બંને બતાવે છે. કહ્યું હતું ને માયા અવિદ્વાન, ભગવાન આત્મા બેહદ સ્વભાવી છે એવું માનતો જ નથી. બેહદ સ્વભાવી છે, પરિપૂર્ણ સ્વભાવી છે એવું માનતો જ નથી. જોજે આગળ ગુરુદેવ ઘણી સારી વાત લીધી આમાં.
342 ની અંદરમાં ધ્યાન યોગી પોતાનું શુદ્ધ આનંદ સ્વરૂપ એકાગ્ર રૂપ યોગ જોડનાર, એકાગ્ર રૂપ યોગ જોડાણ કરનાર પુરુષને, કોને? પોતાનું શુદ્ધ આનંદ સ્વરૂપ, આ એનું સ્વરૂપ છે. અને એમાં પોતાના યોગને જોડીને, ઉપયોગને જોડીને, હું શુદ્ધ આનંદ સ્વરૂપી ભગવાન આત્મા છું એવું જોડીને, બસ આ આત્માથી છે. બીજું કોઈ વિધાન નથી આત્મામાં જવાનું. એમ સમજે છે કે કસાઈને મંદ કરતા કરતા આ કસાઈ સ્વભાવમાં વહી જવાશે. 3 કાળની અંદરમાં નથી જવાતું. 3 કાળમાં જે વસ્તુ મારી છે જ નહીં, એ વધારે હોય કે ઓછી હોય, એનાથી ફરક શું પડે છે? હું અકસાઈ સ્વભાવી છું તો એ મારો સ્વભાવ છે. હું જ્ઞાન આનંદ સ્વભાવી છું તો એ મારો સ્વભાવ છે. તો જ્ઞાન આનંદ સ્વભાવી છું એવો વિશ્વાસ કરતા જ્ઞાન આનંદ સ્વભાવમાં રહેવાય છે. એમાં જવું છે તેનો મતલબ હું છું એનો નકાર છે. ઉપદેશના વચનો એવા જ હોય કે ભાઈ તારા ઉપયોગને સ્વભાવ તરફ વાળ, પરમાંથી ઉપયોગને ખસ, સ્વભાવની અંદરમાં વસ. તો એ ઉપદેશના વચનો છે, પણ એ જવાય કેવી રીતે? ઉપયોગને પર પદાર્થમાંથી પાછો લાવીને સ્વભાવની અંદરમાં લઈ જવાનું જે વિધાન જે છે એ પર્યાયની મુખ્યતાથી વાત છે. પણ એ પર્યાય સ્વભાવ તરફ જાય છે કેવી રીતે? તો કે પર્યાય જ્યારે એમ કહે છે કે હું પરમાત્મા છું એવો અભિપ્રાય, એવી માન્યતા અંતરંગમાં જ્યારે તૈયાર થાય છે ત્યારે ઉપયોગ સ્વયં પોતાની યોગ્યતાથી સ્વભાવ તરફ વળતો ઉત્પન્ન થઈ જાય છે. કારણ કે પર્યાયનું આયુષ્ય એક સમય છે. હવે પર્યાય ઉત્પન્ન થાય પછી આપણે નક્કી કરીએ કે એને સ્વભાવ તરફ વાળવી છે, પછી સ્વભાવ તરફ વળે. અસંખ્ય પર્યાયો એટલા સમયની અંદરમાં આવી જાય છે. એટલે એને વાળવાની વ્યવસ્થા નથી, એની વળતી વ્યવસ્થા છે. એક વાત. બીજી વાત એ છે કે ગુરુદેવશ્રીએ જે સિદ્ધાંતને 45 વર્ષ સુધી ગૂંઠાવ્યો ક્રમબદ્ધનો, કે જે સમયે જે પર્યાય થવાની છે તે સમયે તે પર્યાય થાય છે. તો આ નિશ્ચિત છે. તો નિશ્ચિત છે તો તું એને આગળ પાછળ કરી શકીશ? નહીં કરી શકે. તો પર્યાયને સ્વભાવ તરફ વાળવી છે એવી કરતા બુદ્ધિ છોડી દે. અને સ્વભાવ તરફથી વાત કરે તો તું અકર્તા સ્વભાવી છો, હું અકર્તા સ્વભાવી છું એવો વિશ્વાસ કર. તો પર્યાય સ્વયં પોતે અકર્તા છું એવો વિશ્વાસ કરતા જ્ઞાયક રૂપે રહેતા શુદ્ધપણે પરિણમી જશે, સમ્યક દર્શનપણે પરિણમી જશે. આત્માનું દર્શન એનું નામ સમ્યક દર્શન, આત્માનું અદર્શન એનું નામ મિથ્યા દર્શન. કરવાનું શું છે? આત્માનું દર્શન થાય કેવી રીતે? તો કે હું આત્મા છું. બીજું કોઈ વિધાન નથી દર્શન કરવાનું. અમૂર્તિક વસ્તુ. હવે અમૂર્તિક જ્ઞાન અમૂર્તિક નાયકને જોવે કેવી રીતે? તો જાણવાની વસ્તુ છે, વેદનની વસ્તુ છે. એની અંદરમાં અહમ થાય, એકત્વ થાય તો એની અનુભૂતિ થયા વિના રહેતી નથી. જો શું કહે છે ગુરુદેવશ્રી? પોતાનું શુદ્ધ આનંદ સ્વરૂપ એકાગ્ર રૂપ યોગ જોડનાર, એકાગ્ર રૂપ યોગ જોડાણ કરનાર પુરુષને, એવા આત્માને, પુરુષ કો એટલે કાંઈ પુરુષ અને સ્ત્રી એમ નહીં, એવા આત્માને સમજાણું કાંઈ શાંત થઈને બહારની પ્રવૃત્તિ વિકલ્પાદિથી દૂર થઈને, બહારથી દૂર થઈને, અંતરમાં સમીપમાં આવીને, બહારથી દૂર થઈને અંતર ભગવાન અતિન્દ્રિય આનંદ પ્રભુ તેની સમીપમાં આવનાર, અંતરમાં જે આનંદ સ્વભાવી ભગવાન આત્મા છે, અતિન્દ્રિય સ્વભાવી આનંદ પ્રભુ છે, તેની સમીપમાં આવીને, કેવી રીતે આવીને? બહારથી દૂર થઈને, વિકલ્પથી છૂટીને, હું આત્મા છું એવા વિકલ્પથી પણ છૂટીને. જ્યાં સુધી એવો વિકલ્પ ચાલે છે ત્યાં સુધી એ આત્મા સંબંધીનો વિકલ્પ હોય કે પર સંબંધીનો વિકલ્પ છે, વિકલ્પ વ્યવહાર છે. એ શ્રદ્ધાના ભળે આત્માની અંદરમાં જાય છે. જવાય કેવી રીતે? તો ગુરુદેવ કહે છે આત્મ ધ્યાન કરને છે. ભગવાન આત્મા પૂર્ણાનંદ અને અનંત પરમાત્મા સ્વરૂપ એવો પોતાનો કારણ પરમાત્મા, તેનું ધ્યાન કરવાથી, ઉપયોગ અંતર વાળવાથી, ઉપયોગમાં જે રાગની એકતા હતી તેનાથી દૂર હટીને ભગવાનની સાથે એકતા થવાથી, એકતા કરવાથી નો કીધું અહીંયા ગુરુદેવશ્રીએ, એકતા થવાથી. હું ભગવાન છું એવું મને તો એકતા થાય છે.
ભગવાન આત્માને ઉપયોગને આત્મ તરફ વાળવાથી એ ઉપદેશનું વચન છે. વ્યવસ્થા એવી નથી. વ્યવસ્થા હું ગાયક પરમાત્મા છું એવા વિશ્વાસમાં ઉપયોગ વળી જાય છે, વાળવામાં આવતો ઉપયોગ નથી. ઉપયોગની વ્યવસ્થા, ઉપયોગની સ્વરૂપ, ઉપયોગનો સ્વભાવ એવો છે કે જેવો તમારો અભિપ્રાય હોય એ અભિપ્રાય પણ ઉપયોગ પરિણમે. હવે અભિપ્રાયની અંદરમાં મારે ભગવાન થવું છે તો એ દ્રષ્ટિ પર્યાય દ્રષ્ટિ છે. અભિપ્રાયની અંદરમાં ઉપયોગને આત્મા તરફ વાળવો છે તો એ પર્યાય દ્રષ્ટિ છે. અભિપ્રાયની અંદરમાં સમ્યક દર્શન કરવું છે તો એ પર્યાય ઉપરનું લક્ષ્ય છે. હજી અમારી સ્થિરતા કેમ થતી નથી તો એ દ્રષ્ટિ પર્યાયની અંદરમાં. પણ તું સ્થિર તત્વ છો કે નહીં? તું ભગવાન છો કે નહીં? તું પરમાત્મા છો કે નહીં? તું અનાદિ અનંત પરિપૂર્ણ ગાયક તત્વ છો કે નહીં? તો તું છો એનો વિશ્વાસ કર. પરિણામની અંદરમાં શું થાય છે એને તું ભૂલી જા. ઉપયોગને ફેરવવાનો, બદલવાનો, ફેરફાર કરવાનો અભિપ્રાય એ પર્યાય દ્રષ્ટિ છે. એ પર્યાય દ્રષ્ટિની અંદરમાં દ્રવ્ય દ્રષ્ટિ થતી નથી ને દ્રવ્યની દ્રષ્ટિ પણ નથી કરવાની. હું દ્રવ્ય છું એનું નામ દ્રવ્ય દ્રષ્ટિ છે. એ હંમેશા પ્રયત્ન કરે છે દ્રવ્યની દ્રષ્ટિ કરવાનો. પણ દ્રવ્યની દ્રષ્ટિ એટલે શું? હું દ્રવ્ય છું એનું નામ દ્રવ્ય દ્રષ્ટિ છે. દ્રવ્યની અંદરમાં અહમ કરવું. અહમ કરવું એટલે શું? અહમ એ તો પર્યાય છે. હું દ્રવ્ય છું એનું નામ અહમ છે. હું પરમાત્મા છું એનું નામ અહમ છે. હું છું એનું નામ અહમ છે. હું શરીર છું તેનું નામ જળમાં અહમ છે. હું પરમાત્મા છું એનું નામ દ્રવ્યમાં અહમ છે. તો આ વ્યવસ્થા અદ્ભુત અલૌકિક છે. ગુરુદેવના પ્રવચનોની અંદરમાં આપણે જો શાંતિથી એક પ્રવચન એના વ્યવસ્થિત રીતે જો સમજીએ તો એની અંદરમાં સમ્યક દર્શન થયે છૂટકો. એટલી અદ્ભુત વ્યવસ્થા, અલૌકિક વ્યવસ્થા ગુરુદેવશ્રીના સમગ્ર પ્રવચનોની અંદરમાં છે. હવે એ વાત જુદી છે કે આપણે મૂળભૂત વાતને ન પકડીને ઇધર ઉધરની વાતની અંદરમાં આપણો સમય વ્યતીત કરી દઈએ છીએ. ઉપયોગમાં જે રાગની એકતા હતી તેનાથી દૂર હટીને, તેનાથી દૂર હટીને એટલે હું ભગવાન છું એવી એકતા કરીને. જે હું નથી એમાં એકતા હતી. હવે ત્યાંથી હટીને એટલે જે હું છું એમાં એકતા કરે ત્યારે દૂર હટો કહેવાય. પર્યાયથી હટીને, હવે પર્યાયથી હટીને એટલે હું દ્રવ્ય છું તો પર્યાયથી હટો કહેવાય. પર્યાયથી હટવું, પર્યાયથી હટવું, પર્યાયથી હટવું, પર્યાયથી હટવું નથી. એ પર્યાયની એકતા છે. ભગવાનની સાથે એકતા થવાથી શુદ્ધ ચૈતન્ય પરમાત્મા નિજ સ્વરૂપ, બસ આવી વસ્તુ છે. પછી 8 વર્ષનું બાળક હોય કે અસંખ્ય વર્ષનો દેવ હોય એનાથી કાંઈ ફરક નથી પડતો છે ને. 8 વર્ષની બાળિકાનું શરીર હો કે દેડકાનું શરીર હો, દેડકાને શું કહે છે મેઢક? પોતાની પ્રવૃત્તિ નિવૃત્તિ રૂપ વિકલ્પથી હટીને, પોતાની પ્રવૃત્તિ નિવૃત્તિ રૂપ વિકલ્પથી હટીને પોતાનો ભગવાન આત્મા, નિવૃત્તિ પ્રવૃત્તિ રૂપ વિકલ્પથી હટીને પોતાનો ભગવાન આત્મા. બસ મારે પરપદાર્થથી નિવૃત્તિ જોઈને સ્વભાવની અંદરમાં પ્રવૃત્તિ કરવી છે એવા વિકલ્પથી પણ હટીને. વિકલ્પ એ વિકલ્પ છે, કોઈ પણ વિકલ્પો. ઓલો અશુભ છે ને આ શુભ છે. એક પાપ ભાવનો વિકલ્પ, એક પુણ્ય ભાવનો વિકલ્પ. બંને સંસાર છે, બંનેનો મારામાં અભાવ છે. હું પરમાત્મા છું એવા વિકલ્પનો પરમાત્મા તત્વમાં અભાવ છે. એવા સ્વભાવનું શ્રદ્ધાન કરીને ત્યારે એકત્વ થાય છે. વિકલ્પથી એકત્વ નથી થતું, પણ પેલા જેવી વસ્તુ છે એવો પેલા વિકલ્પ આવે છે. એવા વિકલ્પની અંદરમાં એવો નિર્ણય થાય છે અને એની મજબૂતાઈ થતા પેલા જ્ઞાનની અંદરમાં યથાર્થ નિર્ણય થાય, પછી દ્રષ્ટિની અંદરમાં પાકો નિર્ણય થાય, શ્રદ્ધાની અંદરમાં પાકો, જ્ઞાનની અંદરમાં યથાર્થ. આખી વસ્તુ વ્યવસ્થાને જાણીને આ હું છું ને આ હું નથી, જે હું છું એ હું જ છું એવું શ્રદ્ધાન થયું, તેનું નામ સમ્યક દર્શન છે. એટલે વ્યવસ્થા ગુરુદેવશ્રીના પ્રતાપે અત્યંત સ્પષ્ટ થઈ છે. ફક્ત જવાબદારી આપણી છે કે આપણે વસ્તુને ક્યાંથી જોઈએ છીએ, ક્યાંથી સમજીએ છીએ. જ્યાંથી કહેવામાં આવી છે ત્યાંથી જોઈએ છીએ કે નથી જોતા. અને બાકી તો ઉપદેશની પદ્ધતિ એવી છે કે જે સામે વિષય હોય એનો વિસ્તાર ચાલે. અને ગુરુદેવશ્રીએ તો કરુણા કરીને કોઈ પ્રવચન એવું નથી જેની અંદરમાં વ્યવસ્થિતમાં વ્યવસ્થિત રીતે, અદ્ભુતમાં અદ્ભુત રીતે, અલૌકિકમાં અલૌકિક રીતે આપણને વાત સ્પષ્ટ કરી છે. હવે એ આપણી ઉપર છે કે આપણે એ વસ્તુને ત્યાંથી જોઈએ, ત્યાંથી સમજીએ, જ્યાંથી કહેવામાં આવ્યું છે ત્યાંથી જોઈએ.
પોતાની પ્રવૃત્તિ નિવૃત્તિ રૂપ વિકલ્પથી હટીને પોતાનો ભગવાન આત્મા, ક્ષેત્રથી શરીર પ્રમાણે ભલે થોડુંક ક્ષેત્ર હોય, એની સાથે સંબંધ છે જ નહીં. પોતાના સ્વભાવની વાત જ એટલી અદભુત છે ગુરુદેવ વિશે કેટલો કે ભાઈ તને વિકલ્પ ગમે તેવો હોય, તું કાંઈ પણ ખા, ગમે એ વસ્તુ રસનો વાત જે છે તું કહી શકે છે, વર્ણવી શકે છે, ગમે એટલો તને સ્વાદ આવતો હોય, સમજાતો હોય, અનુભવાતો હોય, પણ જે અનુભવની વાત છે એ અનુભવની વાત છે, એ શબ્દોમાં નથી આવી શકતી. જળ પદાર્થનો પણ તું વર્ણન નથી કરી શકતો. તો જે પદ સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં શ્રી ભગવાન જો, તે પદને અન્ય વાણી તો શું કહે, અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. આ વિધાન જ અદભુત છે. અને એક વખત વસ્તુને વસ્તુથી સમજવાની કોશિશ કરે તો માર્ગ ખૂબ સરળ છે. જો આના પછી 344માં પણ કહે છે, એવો પોતાનો ભગવાન આત્મા, તેમાં વ્યવહારથી હટીને, વ્યવહારને સાથે લઈને નહીં. બધી જગ્યાએ વ્યવહાર રાખે. નિશ્ચયની વાત આવે તરત વ્યવહાર, એટલે નિશ્ચયની વાત આવે ત્યાં પણ જો પ્રમાણને ઊભું કરે છે તો એ વ્યવહાર છે. નિશ્ચય પૂજ્ય છે અને પ્રમાણ પૂજ્ય નથી. શા માટે? કારણ કે પ્રમાણની અંદરમાં વ્યવહારને નિષેધ કરવાની તાકાત જ નથી. અને સ્વભાવની અંદરમાં કોણ જાય છે? જે વ્યવહારનો નિર્દયતાથી પ્રલય કરીને, નિર્દયતાથી નિષેધ કરીને જે આવે છે એ સ્વભાવની અંદરમાં જઈ શકે છે. એટલે વ્યવહારથી સર્વથા હટીને, પ્રવૃત્તિ નિવૃત્તિના વિકલ્પથી હટીને, અને જો સ્વભાવની મહિમા આવે તો અનુભૂતિ થયા વિના રહેતી નથી. કુદરત આની સાથે બંધાયેલું છે. તમે પરમાત્મા તત્વ છો ને હું પરમાત્મા તત્વ છું એવું માનો તો એ તો કુદરતના નિયમને તમે એક્સેપ્ટ કર્યો છે. તો એની સાથે અનુભવ થયા વિના રહે જ ને એવી વ્યવસ્થા છે. એવો પોતાનો ભગવાન આત્મા, તેમાં વ્યવહારથી હટીને, વ્યવહારને સાથે લઈને નહીં. સમજાણું કાંઈ? દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ એ પ્રવૃત્તિ ભાવ છે. કુગુરુથી નિવૃત્તિ થઈ, પણ એ નિવૃત્તિ શુભ રાગ છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા તેનાથી હટીને, દૂર રહીને, પોતામાં ધ્યાન કરવાથી કોઈ એક વચનોને અગોચર. વચન શું કહે? કેરીના રસનો સ્વાદ. વચન શું કહે? જુઓ, આ તમારું ભણતર છે કે નહીં? અંગ્રેજી ભણ્યા છો કે નહીં? વાંચ્યું છે કે નહીં? બતાવો, લાવો, ચિત્રામણ કરીને બતાવો. અશક્ય છે. જે વિષય સમજવાનો છે, જે વિષય અનુભવનો છે, એ ચિત્રામણ કરી શકાય નહીં. એનું અમારું અંગ્રેજીનું જ્ઞાન, આ સંચાનું, આ મોટા મોટા સંચા ચલાવતા આમ આવડે, 1000ના પગારદાર, 2000ના પગારદાર, એનું આમ કરી દે, એનું આમ કરી દે. લાવો, બતાવો એ જ્ઞાન ક્યાં છે? એ બતાવો એ જ્ઞાન. મને ખબર પડે પણ હું કેમ બતાવું? એમ અહીંયા કહે છે, વચનથી કોઈ અગમ્ય આનંદ છે. દુનિયાની કળા પણ વચનથી કહી શકે નહીં. દુનિયાની કળા તો ભગવાન આત્મા, આનંદ મૂર્તિ પ્રભુ, એના આનંદને કઈ રીતે કહી શકાય? એ અનુભવનો વિષય છે. એ કહેવાનો વિષય નથી, એ કથનનો વિષય નથી, એ વચનનો વિષય નથી. અને એ સ્વભાવની અંદરમાં જઈ કોણ શકે છે? જે વ્યવહારથી બહાર આવે છે. કારણ કે જેટલી પણ વ્યવહારની વાતો છે એ બહારથી વસ્તુને બતાવવા માટે, ક્યાંય પ્રમાણની સિદ્ધિ માટે, ક્યાંય પદાર્થની સિદ્ધિ માટે, ક્યાંય આખી વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે એની સિદ્ધિ માટે જે પણ પ્રતિપાદન કર્યું છે એની જગ્યાએ યથા યોગ્ય છે. પણ એમાંથી કાઢવાનું શું છે? આવવાનું ક્યાં છે? મૂળભૂત વસ્તુ ઉપર. મૂળભૂત વસ્તુ શું છે? ભગવાન આત્મા. એ ભગવાન આત્મા ઉપર આવતો નથી, એનો સંસાર છે. અને આવે તો એનો મોક્ષ છે. હવે આમાં છે શું? પરપદાર્થની ઉપરથી દ્રષ્ટિ હટાવવાની છે. પરપદાર્થને છોડવાનું નથી, કારણ કે એને પકડ્યું જ નથી. એની ઉપર એને દ્રષ્ટિ હટાવવાની, શરીરને છોડવાનું નથી. ગુરુદેવ એમ કહેતા, ગુરુદેવ કે છોકરાઓને એમ કે, ભાઈ તમારે મા બાપને નથી છોડવાના, તમારે ભણતરને નથી છોડવાનું, તમારે રમવાનું નથી છોડવાનું. એની ઉપરથી દ્રષ્ટિ હટાવવાની છે. દ્રષ્ટિ હટાવવાની છે એટલે હું પરમાત્મા છું એવી દ્રષ્ટિ કરવાની છે. એ અઘરું કેવી રીતે તને લાગે છે? એનું અમને આશ્ચર્ય છે. જે તું સ્વયં પોતે છું એનો એક વખત વિશ્વાસ તો કર, એનો એક વખત હકાર તો લાવ. અને પછી તને અનુભૂતિ ન થાય તો આવજે અમારી પાસે. તું જેવો છો એવો સ્વીકાર કર, અને એની તને અનુભૂતિ ન થાય એવું 3 કાળમાં બની શકે નહીં.
સ્વભાવ અઘરો હોય નહીં, ને અઘરો હોય અને સ્વભાવ કહેવાય નહીં. આત્મા જ્ઞાન દર્શનમય છે. ભાઈ જ્ઞાન દર્શનમય છે એવો સ્વીકાર કરે, અને એ જ્ઞાન દર્શનમયની અંદરમાં આત્મા જણાય છે, એ આત્મા હું છું એવું એ જાણે, અને એની અનુભૂતિ એને ન થાય, એવું 3 કાળમાં બનતું નથી. એ વસ્તુ અઘરી કેવી રીતે? એ કે કઠિન છે એવું તું જો માને છે એ જ કઠિનાઈ છે. આત્માની અનુભૂતિ અઘરી છે એવી તારી માન્યતા એ જ અઘરાઈનું કારણ છે. પોતાનો સ્વભાવ કઠણ કેવી રીતે હોય? જગતના કોઈ પદાર્થ પોતાના સ્વભાવ પણ રહે એમાં કઠિનાઈ ન હોય. દેખાડો એક પણ પદાર્થ, વિશ્વના અનંત પદાર્થમાંથી એક પદાર્થ એવો દેખાડો જેને પોતાના સ્વભાવ પણ રહેવામાં મુશ્કેલી પડતી હોય. અને આત્માને જ્ઞાન પણ રહેવામાં તકલીફ, દર્શન પણ રહેવામાં તકલીફ, ચારિત્ર પણ રહેવામાં તકલીફ, આનંદ પણ રહેવામાં તકલીફ. અને રાગ જેનો સ્વભાવ નથી, જે એમાંથી આવતો નથી, જે એમાં સમાતો નથી, જેનો ધર્મ નથી, એ પણ રહેવું સહેલું. ક્યાંની સમજણ છે ભાઈ બાપુ? પ્રભુ તું શું કરે છે? તું પરમાત્મા તત્વ, પરિપૂર્ણ તત્વ, વર્તમાનમાં ભગવાન. મને સાંભળીને 36 ફીટનો કલોજી ઉછળી, અરે હું અત્યારે ભગવાન. ગુરુદેવે મને એવો ભગવાન બતાવી દીધો કે આ રહ્યો ભગવાન. અને તને એનો હર્ષ નથી આવતો? પ્રભુ અમને આશ્ચર્ય થાય છે કે તને એનો હર્ષ કેમ નથી આવતો. કોઈ એમ કે ભાઈ તારી પાસે અસંખ્ય ખજાનો પડ્યો છે, એ તારા પિતાશ્રી મૂકી ગયા, તમે જોયો ન હોય તો ઉછળી પડે. અને આ પુરુષો તો પ્રત્યક્ષ અનુભવ કરીને, જોઈને, વેદન કરીને એકદમ ખુલ્લો ખજાનો હથેળી હાથમાં બતાવે, આત્માને હાથમાં બતાવે, અને તને ઉછાળો નથી આવતો? પ્રભુ અરે હું આ પરમાત્મા તત્વ, હું આ ભગવાન. કાંઈ જ કરવાનું નહીં, પરને છોડવાનું નહીં, આત્માને ગ્રહણ નહીં કરવાનું. કારણ કે આત્માનો ત્યાગ કોઈ દિવસ થયો નથી અને પરનું કોઈ દિવસ ગ્રહણ નથી થયું. તારે કરવાનું શું છે? કોઈ ગ્રહણ ત્યાગ વાળી વ્યવસ્થા નથી. ગ્રહણ ત્યાગથી શૂન્ય છું તું. બંધ મોક્ષથી પણ શૂન્ય છું. તો કરવાનું શું છે? બસ હું ભગવાન આત્મા છું એવો વિશ્વાસ કરવાનો છે. હવે પ્રભુ આ પણ જો તને અઘરું લાગે છે તો તારી બલિહારી, પર્યાયની યોગ્યતા. બીજું તો શું કહીએ પ્રભુનાથ? આવો માર્ગ આટલો સરળતાથી ગુરુદેવશ્રી બતાવે, અને તને એમાં પ્રશ્ન થાય કે આ રાગ અમારે કેમ છૂટતું નથી, આ સ્થિર તત્વમાં એકત્વ કેમ થતું નથી? પણ હું સ્થિર તત્વ છું એવું તું માને છે ક્યાં? આ સ્થિર તત્વમાં એકત્વ થતું નથી એનો અર્થ એ છે કે તારી દ્રષ્ટિ અસ્થિર ઉપર છે. સ્થિર તત્વની અંદરમાં હું પણ હું થાય અને પર્યાય સ્થિર થાય નહીં એવું કોઈ દિવસ બનતું જ નથી. પર્યાય ઉપર દ્રષ્ટિ રાખીને કે ભાઈ સ્થિરતા કેમ નથી, તો પર્યાય સ્વયં પોતે અસ્થિર છે, તો અસ્થિર ઉપર જે બેસશે એ પોતે અસ્થિર રહેશે. જે પોતે વહેવા વાળી વસ્તુ છે, હવે એમાં તમે બેસો તેની સાથે તમે પણ વહ્યા જાઓ. ત્રિકાળી ધ્રુવ પરમાત્મા સ્થિર તત્વ છે, એની અંદરમાં હું પણ થાય અને એની અંદરમાં તમે ન જામી શકો, એ 3 કાળમાં બનતું નથી. પ્રશ્ન રુચિનો છે, પ્રશ્ન જરૂરતનો છે, પ્રશ્ન હું પરમાત્મા છું એવા વિશ્વાસનો છે. બસ આટલી વાત છે. ને રુચિ હોય કે ભાઈ મને સુખી થવું છે, તો કહે છે કે સુખી થવાનો ઉપાય એ છે કે તું સુખની મૂર્તિ છો. સુખની મૂર્તિ છો એવો વિશ્વાસ કરીશ તો સુખી જ છો, અને સુખી જ છો તો સુખી થયા વિના રહીશ નહીં. દ્રવ્ય સ્વભાવથી સુખી છો એવો વિશ્વાસ કરીશ તો પર્યાયની અંદરમાં સુખ ઉત્પન્ન થયા વિના રહેશે નહીં. હવે તમે આને અઘરું કહો તો અઘરું છે, અનંત પુરુષાર્થ કહો તો અનંત પુરુષાર્થ છે. કારણ કે જે સ્થિતિમાં છે એ અપેક્ષા વિચારે તો અનંત પુરુષાર્થ છે. સ્વભાવ જેવો છે એનાથી વિચારે તો સાવ સહેલું છે. હું પરમાત્મા છું ત્યાંથી જો તમે શરૂઆત કરો તો સાવ સહેલું છે. કર્મનો ઉદય મને છે ને હું સંસારમાં મને અનુકૂળતા છે ને પ્રતિકૂળતા છે ને ત્યાંથી છૂટવું છે ને નો કર્મની અંદરમાં એકત્વ છે, તો બધું બહુ અઘરું છે. જ્યાં પોતાનું અસ્તિત્વ નથી ત્યાં પોતાનું અસ્તિત્વ સ્થાપે છે, ત્યાંથી અંદરમાં આવવા માટે આનંદ પુરુષાર્થ છે.
અને અહીંથી જોવે કે જે અહીંથી કોઈ દિવસ બહાર જ નથી ગયો, જે પર્યાયમાં આવ્યો જ નથી, જે પર્યાયમાં આવશે જ નહીં, એવું તત્વ હું છું, તો તત્ક્ષણ અનુભૂતિ છે. માર્ગ એટલે શ્રીમદજીએ કીધું ને, માર્ગ સરળ છે, માર્ગ સહજ છે, માર્ગ સુલભ છે, સર્વત્ર છે. સર્વત્ર છે એટલે જ્યાં છે ત્યાં તું માનતો સર્વત્ર છે. નિર્દોષ સુખ નિર્દોષ આનંદનો ગુરુદેવ સુંદર અર્થ કર્યો હતો. ગમે ત્યાંથી એટલે જ્યાં છે ત્યાંથી લે, જ્યાં નથી ત્યાંથી નિર્દોષ સુખ ને નિર્દોષ આનંદ નહીં મળે. અને એ મળશે ક્યાંથી? જ્યાંથી જંજીરેથી નીકળે, નીપજે, જંજીરમાંથી છૂટી જાય. તો છૂટશે ક્યારે? સ્વભાવની સામું જોશે ત્યારે. તો ગુરુદેવ જેવા પુરુષની તાકાત છે કે એક એક શબ્દનો જે અર્થ, એનું અર્થઘટન કરીને જે સ્પષ્ટતા કરે એ અદભુતમાં અદભુત, અલૌકિકમાં અલૌકિક. એક વખત આપણે ગુરુદેવ જો શું કહે છે, આનંદની રુચિ થાય તો બધું છૂટી જાય. આખું ચક્રવર્તીનું રાજ ધૂળ ધૂળ, ઇન્દ્રનું રાજ અમારા અમૃત આગળ ઝેરનું બધું નિમિત્ત છે. એ વિના આમ છોડીને બેઠા શું છોડે? ધૂળ. અમે ત્યાગી થયા, પણ કોના? એ વસ્તુ સ્વરૂપના ત્યાગી થયા છે પ્રભુ. એ વસ્તુ સ્વરૂપનો ભાન તો છે નહીં. અંતરલગ્ની આનંદ ઉપર લાગી નથી તો આ લગ્ની કેમ છૂટે? સ્વભાવની લગ્ની લાગે તો બહારની લગ્ની છૂટે. સ્વભાવની લગ્ની લાગ્યા વિના બહારની લગ્ની છૂટતી નથી. હું પરમાત્મા છું એવો વિશ્વાસ કરે અને પરપદાર્થનો રાગ રહી જાય, એકત્વ રહી જાય, એવું ત્રણ કાળમાં બનતું નથી. બધા સ્વભાવથી પરમાત્મા છે, અત્યારે વર્તમાનમાં પરમાત્મા છે, ત્રિકાળ પરમાત્મા છે, એનો અસલી સ્વભાવ છે. એ હું છું એનું નામ એકત્વ છે. એ હું છું એવો વિશ્વાસ એનું નામ સમ્યક્ત્વ છે. આવું સમ્યક્ત્વ સ્વભાવના વિશ્વાસથી સહજ માત્રની અંદરમાં ઉત્પન્ન થાય છે. હું સ્વભાવથી પરમાત્મા છું એવો વિશ્વાસ ગુરુદેવશ્રીના ઉપદેશથી સહજ માત્રમાં સૌ કોઈના અંતરંગની અંદરમાં થાય એવી મંગળ ભાવના.